મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની તો આજે આપણે વાત કરીશું ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આપણે આજે વાત કરીશું ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે. મિત્રો અત્યારના 7 વાગ્યાની વાત કરીએ તો મિત્રો અહીંયા અહેમદાબાદ, વડોદરા, ભાવનગર, તાન, જામનગર અને દ્વારકા, જૂનાગઢ, ઉના જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને મિત્રો વાત કરીએ હવે બીજા ક્યાં વિસ્તારોની વરસાદ આવશે. બપોરના સમયે ક્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો અહીંયા મહેસાણા અને હિંમતનગર જેવા વિસ્તારમાં વાવાઝોડાની શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો અહીંયા ધોલકા, અહેમદાબાદ, વિરમગામ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેઓ અહીંયા બતાવી રહ્યું છે અને વાદળી એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે. મિત્રો જોઈ શકો છો અહીંયા ખુંડા, મોરબી, ચોટીલા અને રાજકોટ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે. મિત્રો અને હવે વાત કરીએ ક્યાં બીજા વિસ્તારમાં બપોરના સમયે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો ભાવનગરની અંદર પણ વાવાઝોડું આવવાની શક્યતા રહેવાની છે અને ખંભાત જેવા અમોદ અને બેલોવટ અને ચોટીલા, રાજકોટ, ગોંડલ જેવા અમરેલી અને જસદણ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો અને હવે વાત કરીએ નીચેના ભાગમાં તો નીચેના ભાગમાં અહીંયા અલંગ બાજુ પણ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. અને ભાવનગર જિલ્લાની આપણે વાત કરીએ તો મિત્રો ભાવનગરની અંદર સોનગઢ, ભાવનગર, ખરસોલિયા અને પાલીતાણા, તળાજા, મોડલા, અમરેલી, બાબરા અને ધારી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો અને વાત કરીએ હવે બીજા જિલ્લાઓની તો મિત્રો જોઈ શકો છો અહીંયા સમગ્ર ગુજરાતમાં આજે રાત્રે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. સાલાયા, જામનગર અને પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ અને હવે મિત્રો વાત કરીએ હવે નીચેના ભાગમાં તો નીચેના ભાગમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. વેરાવળ જેવા વિસ્તારોમાં પણ, તુલસી શ્યામ અને ઉના જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે. અને તુલસી શ્યામમાં વાવાઝોડાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે. મિત્રો જોઈ શકો છો અહીંયા અને વાત કરીએ હવે આજે રાત્રે તો પાલીતાણાની અંદર પણ વાવાઝોડાની શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો અહીંયા પાલીતાણામાં પણ વધારે એલર્ટ આપવામાં આવી રહ્યું છે. અને મિત્રો હવે વાત કરીએ ઉપરના ભાગમાં કે ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે અને આજે રાત્રે ભૂક્કા બોલાવશે તેવી શક્યતા રહેવાની છે. અને વાદળી એલર્ટ જ્યાં આપેલું છે ત્યાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો અહીંયા વિરમગામ, અહેમદાબાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને 3 કલાક સખત વરસાદ આવશે તેવી સંભાવના રહેવાની છે. અને વાત કરીએ હવે ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. હિંમતનગર, મહેસાણા, વિરમગામ જેવા વિસ્તારોમાં વાવાઝોડા વધારે આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો અહીંયા અને આવા જ વિડીયો જોવા માટે આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.